A very good afternoon to everyone. I hope you all are fine, safe and sound in this pandemic situation. So આજનો આપણો વિષય છે મોતિયો, જેને આપણે કેટરેક્ટ તરીકે ઓળખીએ છીએ. And today we have with us Dr. Natasha Patel. Hello, ma'am. Hi, good afternoon. Very good afternoon, ma'am. So I would like to introduce Dr. Natasha Patel. ડોક્ટર નતાશા ચોકસી આઈ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ આઈ સર્જન તરીકે ફરજ બજાવે છે. તેમણે મહારાષ્ટ્રના સાંગલી ખાતે આવેલી ભારતીય વિદ્યાપીઠમાંથી અભ્યાસ કર્યો છે અને ત્યાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે. તેઓ એક એન્ટિરિયર સેગમેન્ટ સર્જન છે અને 6 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે નડિયાદ ખાતે આવેલી સંતરામ આઈ હોસ્પિટલમાં 2 વર્ષ સુધી સેવા પણ આપી છે અને હાલમાં તેઓ ચોકસી આઈ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. So, madam, without wasting our time, I am directly starting asking the questions. So, મોતિયો શું છે, madam? આંખમાં જે એક નેચરલ લેન્સ હોય છે તેની ટ્રાન્સપેરન્સી પારદર્શકતા ઓછી થઈ જાય ત્યારે તેને કેટરેક્ટ કહેવાય છે. અને કેટરેક્ટ એક ઇન્ડિયામાં સૌથી વધારે અંધાપાનું કારણ છે, પણ ફોર્ચ્યુનેટલી તે સૌથી પ્રિવેન્ટેબલ કારણ છે. ઓકે. સો મોતિયો થવાના લક્ષણો શું હોય છે, મેડમ? સૌથી કોમન લક્ષણ હોય છે કે પેશન્ટને ઝાંખું દેખાય છે. ત્યારબાદ પેશન્ટને ઘણીવાર આંખની સામે કલરફુલ કુંડાળા પણ દેખાતા હોય છે. ઘણીવાર તેઓ કહે છે કે મને રાતે ચલાવવામાં તકલીફ થાય છે, વાહન ચલાવવામાં તકલીફ થાય, કારણ કે સામે જે લાઇટ આવતી હોય તે ફેલાવા માંડે છે. કાં તો પછી ઘડીએ ઘડીએ ચશ્માનો નંબર બદલાય છે કે ડબલ પણ દેખાતું હોય છે. બરોબર છે. તો મોતિયો થવાના શું લક્ષણો હોય છે? એટલે તમે જે લક્ષણો કયા, those things can be the reasons of the cataract? મોતિયો થવાના બહુ જ ઘણા કારણો હોય છે. એમાંથી સૌથી કોમન છે વધતી ઉંમર. બીજું કારણ કે શરીરમાં બીજા કોઈ રોગ હોય, જેમ કે ડાયાબિટીસ છે, વિટામિન ડી ની ડેફિશિયન્સી છે, શરીરમાં કોપરની માત્રા વધી જતી હોય છે, આંખમાં વાગવાના કારણે બી મોતિયો થઈ શકે છે. ઘણા લાંબા સમયથી ભારે દવાઓ ચાલતી હોય, જેમ કે લેટ્સ સે સ્ટીરોઇડ્સ છે, કે પછી મલેરિયાની જે દવા હોય છે ટ્રીટ કર, ક્લોરોક્વિન છે, બોડીમાં પ્રોટીન વધી જાય જેને ગાઉટ કહેવાય છે, એના માટે જે દવા યુઝ થાય છે, એ બધાના કારણોથી બી મોતિયો થઈ શકે છે. રેડિયેશન એક્સપોઝર વધારે હોય તો બી થઈ શકે છે. આંખમાં જ બીજા કારણ હોય, જેમ કે રાત અંધળાપણું હોય, જેને રેટિનાઇટિસ પિગમેન્ટોઝા કહેવાય છે, કે પછી વારંવાર આંખમાં સોજો આવતો હોય, લાલ થતી હોય, જેને યુવિયાઇટિસ કહેવાય છે. આ બધા કારણોના લીધે પણ મોતિયો થઈ શકે છે. રાઈટ. સો મેડમ, જ્યારે ડૉક્ટર આપણને જણાવે છે કે તમને મોતિયો છે, તો ત્યારે તરત જ ઓપરેશન કરી દેવું હિતાવહ હોય છે કે વી શુડ બાય સમ મોર ટાઈમ? ઓકે, સો પહેલા તો ડોક્ટર આંખમાં ટીપા મૂકીને વ્યવસ્થિત રીતે કેટલો મોતિયો છે, પડદાની શું સ્થિતિ છે તે ચેક કરે છે. ત્યારબાદ એ તમને ઘણીવાર એવું બી કહેતા હોય છે કે તમારે તરત કરાવવાની જરૂર નથી, 2-3 મહિના રાહ જોઈ શકો છો. ધીસ ઓલ ડિપેન્ડ્સ કે તમને ડે ટુ ડે એક્ટિવિટીમાં કેટલી તકલીફ થાય છે. શું મોતિયો જસ્ટ શરૂઆત છે અને તમારી નજર પર એટલી અસર નથી કરતો, તો એ તમને યુ કેન સ્ટીલ બાય ટાઈમ. પણ ઘણા લોકોનું માન્યતા એવી હોય છે કે ભાઈ મોતિયો પાક્યો છે તો હું કરાવું. અત્યારે હવે મોતિયો પાકવા દેવાની રાહ જોવાની જરૂર હોતી નથી. તેમાં જેમ જેમ મોતિયો પાકતો જાય તેના એસોસિએટેડ કોમ્પ્લિકેશન્સ પણ વધતા જાય છે. એટલે જ્યારે ડોક્ટર ચેક કરે અને તમને કહે કે હવે થોડી રાહ જોઈ શકો છો, તો તેમના કહેવા પ્રમાણે ફોલોઅપ રાખી ચેક કરાવતા રહેવું અને પછી ઓપરેશન કરાવી શકો છો. ઓકે મેડમ, ઓલરાઈટ. સો મેડમ, બીજું પણ એક મિથ છે કે લોકો એવું માને છે કે મોતિયો ટીપાથી ઓગળી જાય છે. સો શું આ વાત સાચી છે? આ વાત સહેજ પણ સાચી નથી. ટીપા નાખવાથી મોતિયો ઓગળી નથી જતો. મોતિયાની એક જ ટ્રીટમેન્ટ છે, તે છે ઓપરેશન કરી મોતિયો કાઢવો અને આર્ટિફિશિયલ લેન્સ આપણે બેસાડવો પડે છે. ઓપરેશન ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિથી આજકાલ થતું હોય છે. જેમ જૂના સમયમાં ચીરો બહુ મોટો મૂકવો પડતો હોય, આંખમાં ઇન્સિઝન મોટું મૂકવું પડતું હોય છે, એવું નથી. ફક્ત 2 મિલીમીટર જેવું ઇન્સિઝન મુકાય છે. અને લોકોને એ બી બીક લાગતી હોય છે કે આંખમાં ઇન્જેક્શન મૂકવું પડશે, પછી પટ્ટી મારીને ઘરે જવું પડશે. તો હવે એવું હોતું નથી. આંખમાં ટીપા મૂકીને આંખને એનેસ્થેટાઇઝ કરવામાં આવે છે અને આંખ ઉપર કોઈ પટ્ટી લાગતી હોતી નથી. એટલે એની ટ્રીટમેન્ટ ફક્ત ઓપરેશન છે. રાઈટ. સો મેડમ, મોતિયો શું ઉંમરલાયક લોકોને જ થાય છે?
કોમનલી યસ, ઉંમરલાયક લોકોને, પણ લાઈક આઈ સેડ એવું જરૂરી નથી કે ઉંમરલાયક લોકોને જ થાય, વહેલો બી થઈ શકતો હોય છે. ઘણા બાળકોને જન્મથી હોય છે, જેની માતાઓને ગર્ભવતી સમયે કોઈ વાયરલ ઇન્ફેક્શન હોય કે બાળકને ડાઉન સિન્ડ્રોમ હોય તો કન્જેનાઇટલ કેટરેક્ટ કહેવાય છે એને. કાં તો પછી કંઈ વાગ્યું હોય કે આ બધી ભારે દવાઓ ચાલતી હોય તો પણ વહેલો થઈ શકે છે. પણ લેટલી પહેલા જે 50 પછી જોવા મળતો તો હવે 45 ની અરાઉન્ડ પણ મોતિયો જોવા મળે છે. ઓકે ઓકે. સો મેડમ, મોતિયાના ઓપરેશન પછી હોસ્પિટલમાં કેટલા દિવસ સુધી રહેવું પડતું હોય છે? મોતિયાનું જે ઓપરેશન છે એ ડે કેર પ્રોસિજર છે. મીનિંગ કે ઓપરેશન બાદ હોસ્પિટલમાં રહેવું પડતું નથી. તમે સવારે આવો, તમારું ઓપરેશન થાય, ઓપરેશનનો સમય અબાઉટ મેક્સિમમ 10-15 મિનિટ હોય. ત્યારબાદ થોડો હોસ્પિટલમાં થોડો આરામ કરી ઓપરેશન પછી શું ધ્યાન રાખવું છે, ટીપા કેમના નાખવા છે, તમારે કોઈ પ્રશ્નો હોય તે સોલ્વ કરીને ત્યારબાદ તમે ઘરે જઈ શકો છો. અચ્છા. સો એકવાર મોતિયાના નિદાન થયા પછી શું પ્રોસિજર હોય છે મેડમ? આ હોસ્પિટલમાં એકવાર તમને નિદાન આપ્યું કે મોતિયો છે, ત્યાર પછી તમને થોડા લોહીના રિપોર્ટ્સ કરવા આપશે. તે નોર્મલ આવે ત્યાર પછી તમારું લેન્સનું માપ લેવામાં આવે છે. IOL માસ્ટર 700 જે લેટેસ્ટ ટેકનિક છે લેન્સનું માપ લેવાની, એના દ્વારા માપ લેવાય છે અને આંખનો ફોટો પણ લેવાય છે. ત્યાર પછી ઓસીટી દ્વારા આંખના પડદાનું સ્કેન, આંખની નસનું તપાસ થાય છે, આંખનું પ્રેશર ચેક થાય છે. અને જો તમારા માપમાં કંઈ ત્રાસો નંબર આવતો હોય તો પછી એને ટોપોગ્રાફી નામક ટેસ્ટથી કન્ફર્મ કરવામાં આવે છે. જે આ IOL માસ્ટર 700માં તમારું માપ અને ફોટો લેવાય છે, આ બધું ઓપરેશન થિયેટરમાં કેલિસ્ટો નામક એક મશીન છે તેના પર ટ્રાન્સફર થાય છે ડેટા. એના દ્વારા તમે પ્રિસિઝનથી ક્યાં ઇન્સિઝન મૂકી શકો છો, શું કરી શકો છો તે કરી શકાય છે અને ત્યારબાદ ઓપરેશન થાય છે. આ બધાને એક ઇમેજ ગાઇડેડ કેટરેક્ટ સર્જરી કહેવાય છે. સો ડોક્ટર અને આ બધી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી તમને એક સારું પ્રિડિક્ટેબલ અને પ્રિસાઇઝ આઉટકમ મળે છે અને એમ ઇઝ કે તમારું ક્વોલિટી ઓફ વિઝન સારું હોવું જોઈએ. સો મેડમ, આ જ પ્રોસિજરના સમયમાં આપણને લેન્સ કયો નાખવો એ અત્યારે ડિસાઇડ થાય છે, જ્યારે આ એક સ્ટેજ હોય છે જ્યારે ડિસાઇડ કરવામાં આવે છે? સો ઓપરેશન પહેલા અને પછી શું કાળજી લેવી જોઈએ મેડમ? ઓપરેશન પહેલા અને પછી શું કાળજી લેવી જોઈએ મેડમ? આનંદા બોલું છું. સો મોતિયો આપણને ઘણી વખત જેવી રીતે મેડમે કહ્યું કે નાના બાળકોમાં પણ થાય છે જ્યારે પ્રેગ્નન્ટ વુમન હોય છે અને એ દવા લેતા હોય અને એમની કોઈ થેરાપી વગેરે ચાલતી હોય ત્યારે પણ મોતિયો થાય છે. એ વખતે બાળકને પણ મોતિયો આવવાના લક્ષણો જે રીતે મેડમે કહ્યું હતું. યસ મેડમ, વી આર બેક. ઓકે. સો હું લેન્સના વિશે તમને કહેતી હતી. સો આપણે જ્યારે લેન્સનું માપ લઈ લઈએ છીએ ત્યાર પછી પેશન્ટ સાથે વાત કરી એમની પાસેથી સમજવા માંગીએ છીએ કે એમની શું જરૂરિયાતો છે, એમનું શું ડે ટુ ડે વર્ક છે, એ પ્રમાણે પછી આપણે નક્કી કરીએ છીએ કે કયો લેન્સ યુઝ કરવો.
લેન્સીસ ઘણા પ્રકારના હોય છે, જેમ કે મોનોફોકલ હોય, જેમાં દૂરનો નંબર જતો રહે છે, નજીકના ચશ્મા પહેરવા પડે છે. મલ્ટીફોકલ ઓર ટ્રાયફોકલ લેન્સીસ પણ હોય છે, જેમાં દૂર નજીક બેવ જતા રહેતા હોય છે. જેમ મેં કીધું કે કોઈ પેશન્ટ્સને 300 નંબર પણ હોય છે, તો એમાં ટોરિક લેન્સીસ યુઝ થઈ શકે છે. અને હવે એવા એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોકસ વાળા લેન્સીસ, જેને EDOF કહેવાય છે, જેનાથી આપણે ઇન્ટરમીડિયેટ વિઝનની પણ ક્વોલિટી સારી કરી શકીએ છીએ. જેમ કે કમ્પ્યુટર યુઝ હોય તો એમાં ઇન્ટરમીડિયેટ વિઝનની વધારે જરૂર હોય છે, તો એ બી સોલ્વ થઈ શકે છે. પરફેક્ટ મેમ, પરફેક્ટ. ઓલરાઈટ, સો ઓપરેશન પહેલા અને પછી શું કાળજી લેવામાં આવે છે મેડમ, અથવા શું કાળજી લેવી જોઈએ પેશન્ટે? સૌથી પહેલા તો ઓપરેશનનું બધું વિગત, લેન્સ, ઓપરેશન માટેની બધી સમજ પાડ્યા પછી જે ડોક્ટર તમને કહે એ પ્રમાણે આગલા દિવસે ટીપા મૂકવાના હોય છે. તમારી જે બીજી દવાઓ હોય, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, એ બધી દવાઓને બંધ કરવાની કોઈ જરૂર નથી હોતી. જે તમે રૂટીનલી લેતા હોય છો એ જ લેવાની હોય છે. અને ઘણા લોકોને એવો બી પ્રશ્ન હોય છે કે મારી લોહી પાતળું થવાની દવા ચાલુ છે, તો શું એ હું ચાલુ રાખું? તો યસ, એ ચાલુ જ રાખવાની હોય છે. પહેલા જેમ આપણે બંધ કરતા હતા એ દવા, એ જરૂર હોતી નથી, કારણ કે આ ઓપરેશન દરમિયાન એવો બ્લડ લોસ થતો નથી. અને ઓપરેશન પછી બી યેટ અગેન દવાઓ કેવી રીતે નાખવી એ વ્યવસ્થિત સમજવું જોઈએ. અને એ રેગ્યુલરલી નાખવી, નિયમિત સમયે નાખવી, કારણ કે આ દવા મહિનો 1.5 મહિનો ચાલે. બાકી આંખને એટલીસ્ટ અઠવાડિયા સુધી અળવી નહીં, પાણી નહીં નાખવું, અને ચશ્મા, પ્રોટેક્ટિવ ગ્લાસીસ એટલીસ્ટ અઠવાડિયું પહેરવા જોઈએ. ઓકે મેડમ, ઓકે. સો શું કોવિડના સમયમાં ઓપરેશન કરાવવું સેફ હોય છે મેડમ? યસ, કોવિડના સમયમાં અહીંયા હોસ્પિટલમાં બધી જ કોવિડની ગાઈડલાઇન સ્ટ્રિક્ટલી ફોલો થાય છે. જેમ કે ઓપીડીમાં પેશન્ટ આવે તો તેનું પલ્સ, SpO2 ટેમ્પરેચર મેજર થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય છે, સાથે એક જ રિલેટિવ અલાવ કરીએ છીએ અમે. ઓપરેશન માટે બી ઓપરેશનના આગલા જ દિવસે RT-PCR કોવિડ ટેસ્ટ કરાવીએ છીએ, પછી ઓપરેશનમાં લઈએ છીએ પેશન્ટને. આ થઈ પેશન્ટની વાત. એઝ ફાર એઝ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફની વાત કરીએ તો અમે બધા દર મહિને કોવિડનો ટેસ્ટ કરાવીએ છીએ. કોઈને પણ કંઈ તકલીફ હોય, શરદી, ખાંસી, તાવ કંઈ બી લાગે તો તે ચેક કરી કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે તેની સારવાર કરવામાં આવે છે. Wonderful, ma'am. It is really appreciated that doctors also are taking a very good care થેન્ક of યુ. themselves. Yes, ma'am. So, બીજો એક સવાલ એ છે મેડમ કે જો મોતિયો ના કઢાવીએ તો શું થાય? મોતિયો ના કઢાવીએ કે મોતિયો પાકવા દેવાની રાહ જોઈએ, સો લેટ્સ સે મોતિયો પાકી જાય છે તો જે પદ્ધતિથી આપણે કાઢીએ છીએ, ફેકોઇમલ્સિફિકેશન પદ્ધતિથી, તેમાં એનર્જી વધારે યુઝ કરવી પડે છે, અને આના કારણે કીકી પર બી અસર થતો હોય છે. બાકી આપણે ના કાઢીએ અને જતે દિવસે મોતિયો વેરાઈ જાય, કે જેમ લોકો કહે છે મોતિયો ફાટી જાય, તો તેના કારણે ઝામર બી થઈ શકે છે, અને ઇવેન્ચ્યુઅલી બ્લાઇન્ડનેસ પણ આવી શકે છે. Yes, ma'am, we have seen such cases. All right. So, the next question is, મોતિયાના ઓપરેશન પહેલા રેટિના ટેસ્ટ કરાવવો હિતાવહ હોય છે કે કમ્પલસરી જરૂરી હોય છે મેડમ? લાઈક જે શુગરના પેશન્ટ્સ હોય છે, સો એ લોકોને પણ મોતિયો કઢાવ્યા પછી પ્રોબ્લેમ થતા હોય છે, વિઝનમાં પ્રોબ્લેમ થતા હોય છે. સો હાઉ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ? યસ, લાઈક આઈ સેડ, સૌથી પહેલા જ્યારે તમને જોવામાં આવે છે ત્યારે આંખમાં ટીપા મૂકીને મોતિયો કેટલો છે એ બી જોઈએ છે, અને પાછળ પડદાની પ્રોપરલી જાંચ કરવી જરૂરી છે. સ્પેસિફિકલી વેન કોઈ એસોસિએટેડ બીજા ડિઝીઝ હોય તો બહુ જ ધ્યાનથી પડદો ચેક કરવો જોઈએ. એને રીચેક અને રીકન્ફર્મ કરવા બી આપણે ઓસીટી દ્વારા પડદાનું સ્કેન કરીએ છીએ, નસની પણ તપાસ કરીએ છીએ, અને એના જે કોઈ બી જો લક્ષણ દેખાય પડદા પર, તો એ પ્રમાણે કયો લેન્સ મૂકવો એ પણ નક્કી થાય છે. એટલે પડદાની તપાસ કરવી એ મસ્ટ છે. ઇવન ઓપરેશન પછી બી રેગ્યુલર ઇન્ટરવલ્સે જેમ ડોક્ટર કે એ પ્રમાણે ચેકઅપ કરાવતા જ રહેવું જોઈએ. Wonderful information, ma'am. So we are done with our questions, and many users are also asking questions. So we'll Sure. start asking those questions. So Harsh Panchal is there, and he is asking, can I have cataract surgery after LASIK? એબ્સોલ્યુટલી. ફર્સ્ટ ઓફ ઓલ, લેસિક સર્જરી જે છે એ યંગર એજમાં ચશ્માના એટલે નંબર ઉતારવા માટેની સર્જરી છે, અને આ પ્રોસિજર આંખના કોર્નિયા પર થાય છે, જેને કીકી પર થાય છે.
અને દિવસે જતા ઉંમર વધતા ઇવેન્ચ્યુઅલી જ્યારે બી તમને મોતિયો થાય તો આપણે કેટરેક્ટ સર્જરી સેફલી કરી શકીએ છીએ. All right, Harsh, here you go. The another girl, Vrunda Upadhyay, what she's asking how is getting operated for cataract affect your vision? Absolutely. Cataract કાઢીને the main aim is to give you a good quality of vision. તમારી વિઝનની ક્વોલિટી કેટરેક્ટના કારણે ધૂંધળી થઈ જાય છે, કલર્સ સ્પષ્ટતાથી દેખાતા નથી. તે માટે કેટરેક્ટ કાઢવો જરૂરી છે અને કાઢીને સારો લેન્સ મૂકવો એના માટે એક ઇટ ઇઝ અ મસ્ટ કે તમારું પ્રોપર ચેકઅપ થાય અને તેથી તમને ક્વોલિટી ઓફ વિઝન મચ બેટર મળશે. Wonderful. Jaydeep Kapadia is there. He is asking how long does it take to recover from cataract surgery? લાઈક આઈ સેડ, કેટરેક્ટ સર્જરી માટે હોસ્પિટલમાં રોકાવું જરૂરી હોતું નથી. યુ આર ઓલમોસ્ટ અપ એન્ડ બેક ટુ વર્ક વિધિન અ વીક્સ ટાઈમ. 3-4 દિવસમાં તો યુ આર અપ એન્ડ અબાઉટ. બટ જસ્ટ તમારે સાચવવાનું છે કે તમારા ટીપા તમે વ્યવસ્થિત રીતે મૂકો અને વીકલી કે મંથલી 15 ડેઝ ઇન્ટરવલે જેમ તમને ડોક્ટર બોલાવે એમ આવી શકો છો. બટ મોર ઓર લેસ વિધિન અ વીક્સ ટાઈમ યુ આર બેક એન્ડ અપ ટુ વર્ક. The another girl, Tanya Patel, she is asking can cataract occur in young adults? Yes, absolutely. Cataract can occur in young adults. Like I said, main કારણ ઉંમર છે. અત્યારની ટ્રેન્ડ પ્રમાણે 45 પછી બી જોવા મળે છે કેટરેક્ટ, અને બીજા ઘણા કારણો છે જેમાં યંગ એડલ્ટ્સમાં થાય, જેને સ્ટીરોઇડ્સ ચાલતી હોય છે એને વહેલું થાય છે. કોઈક વાર આંખને કઈ ઈજા થઈ જાય, ટ્રોમા થઈ જાય તો બી યંગ એડલ્ટ્સમાં જોવા મળે છે. અને આંખની એસોસિએટેડ બીજી કન્ડિશન્સ હોય, લાઈક આઈ સેડ રેટિનાઇટિસ પિગમેન્ટોઝા છે કે પછી માયોપિક ડીજનરેટિવ જે થોડા ચેન્જીસ હોય તો બી થઈ શકે છે મોતિયો યંગ એડલ્ટ્સમાં. So, madam, ideally, it is my question. I'm sorry, but it is my question. What I was asking, after 30s or after 35 or 40s, one should go for eye checkup regularly. Absolutely. But after 40, there are a lot of other eye conditions જે 40 associated હોય છે. એટલે એટલીસ્ટ જેમ તમે બીજું બોડીનું કોમ્પ્રિહેન્સિવ ચેકઅપ તમે કરાવતા હોય છે, એમ જ આંખની એક એન્યુઅલ ચેકઅપ કરાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Amazing, amazing. The next question, please. All right. So, Darshan Acharya is asking, is cataract surgery major surgery? Every surgery is a major surgery. With આટલા એક્સપિરિયન્સ પછી અમે just give me a second. Can you please turn that on? The one. The switch next to it. So cataract surgery is a major surgery. પણ આટલા વર્ષોના એક્સપિરિયન્સ પછી આ સર્જરી 10 થી 15 મિનિટમાં સમાપ્ત થઈ શકતી હોય છે. So the procedure time is less, but it is a surgery after all. So, Darshan, I hope you got your answer. The next one is Jackson. Jackson is asking, is there any other alternative for cataract surgery? Like I said, cataract ne કાઢવું અને artificial lens is the only treatment for cataract. અને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે cataract removal is not the aim. The aim is to give a refractive result to the patient. એટલે એમની ક્વોલિટી સારી થઈ શકે vision. Wonderful. The next question is from James. James is asking, can cataract grow back after surgical removal? એકવાર કેટરેક્ટ કાઢી નાખીએ છીએ આપણે, ત્યારબાદ કેટરેક્ટ ફરી આવતો નથી. ઘણા સમય પછી કોઈક વાર લોકોને એવું થતું હોય છે કે હવે મને પાછું ઝાંખું દેખાય છે. સો દેટ ઇઝ નોટ કે તમારો કેટરેક્ટ હેઝ કમ બેક, બટ ઇટ ઇઝ એના પછી જેમ કહેવાય છે કે ઓપેસિફિકેશન, એક છારી આવી જવું એ હોય છે, જે છારી એક ઓપીડેડ પ્રોસિજરથી નીકાળી શકાય છે. ઇટ ઇઝ નોટ અ સર્જરી. Okay, okay. Awesome, awesome. So Harsh Pavsar is there. Harsh is asking, what are the side effects of cataract surgery, ma'am? સાઇડ ઇફેક્ટ્સમાં જેમ મેં હમણાં કીધું એમ એક છારી આવી શકે છે. બીજા બહુ કોમનલી નથી થતું આ, પણ આંખ દુખવી, લાલ થવી કે પછી
Sorry, guys. Madam will be back in a few minutes. All right, Harsh. What are the side effects of cataract surgery, Madam? There is something technical problem coming up. Let's wait for ma'am to rejoin us. Meanwhile, you keep asking questions, guys. Please keep asking questions. Please keep asking questions. Ma'am will be back in a few minutes, I guess. સો મીનવાઇલ હું તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કહી દઉં જે મેડમે આખા સેશનમાં આપણને કહ્યા છે. સો મોતિયો શું છે તે આપણા સવાલ સ્ટાર્ટ થયા હતા. એન્ડ લાઈક શી સેડ ફર્સ્ટ કે આપણે આફ્ટર 40s ચેક કરાવવું જોઈએ. રિપીટેડલી ચેક કરાવવું જરૂરી હોય છે. કામ વન્સ ઇન અ યર ચેક કરાવવું જરૂરી હોય છે. ઘણી વખત મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, નોટ ઘણી વખત બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આ ઘરડા વ્યક્તિઓમાં જોવા મળે છે એવું કહેવામાં આવે છે, બટ ઇટ્સ અ મિથ. જ્યારે મધર પ્રેગ્નેન્ટ હોય છે અને ત્યારે વધારે મેડિસિન્સ લે છે કે લેતા હોય છે તો એની આડઅસર બાળક પર થતી હોય છે. કોઈક વખત આંખમાં વાગ્યું હોય એનાથી થાય છે, માઇનર સર્જરી થઈ હોય, કંઈક બીજું થયું હોય, કોઈ પ્રોબ્લેમ થયો હોય એના લીધે પણ આંખમાં આપણને કેટરેક્ટ થઈ શકે છે, જે ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમૂવ. બટ અગેન ધ સર્જરી ઇઝ ફોર 15-20 મિનિટ્સ શી સેડ. સો એ આપણે કાળજી રાખવાની હોય છે. બીજી મેડમે કહ્યું કે ઓપરેશન થતાં પહેલાં વી હેવ ટુ ગેટ અવર બોડી ચેક. બધા શુગરના પેશન્ટ છે સો દે શુડ ચેક દેર શુગર લેવલ. રેટિના ટેસ્ટ કરાવો, યસ શી સેડ. she suggested કે before you go for the cataract operation રેટિના ચેક કરાવવો મસ્ટ હોય છે. ત્યાર પછી એમણે કહ્યું કે શુગરના પેશન્ટ છે, થાઇરોઇડના પેશન્ટ છે, કે ઇવન બ્લડ પ્રેશરના પેશન્ટ છે, કે કોઈ પણ બીજી બીમારીના પેશન્ટ હોય છે એમણે એમના બધા રિપોર્ટ્સ ચેક કરાવવા જોઈએ અને ત્યાર પછી કેટરેક્ટનું ઓપરેશન કરાવવું જોઈએ. જો રિપોર્ટ્સ નોર્મલ હોય અને ઓપરેશન કરાવીએ છીએ તો વધારે વ્યવસ્થિત ઓપરેશન થાય છે અને એમાં રિકવરીના રેટ્સ પણ ઘણા સારા હોય છે. સો એ એક પોઈન્ટ હતો. બીજું એમણે કહ્યું કે ઓપરેશન થઈ ગયા પછી આપણે શું કાળજી લેવી જોઈએ. સો ઓફકોર્સ આપણે એમને જે આંખમાં નાખવાના ટીપા આપ્યા હોય એ આપણે ઓકે સો મેડમ ઇઝ હિયર અગેન. Hi ma'am, welcome back. Few more seconds, guys. Few more seconds. Ma'am is back. Okay, so sorry about that glitch. I was talking કે side effects of cataract surgery શું હોય છે. Yes, So ma'am. like I said, commonly ઘણા સમય પછી કોકને વર્ષે, કોકને 2 વર્ષે, કોકને ઘણા વર્ષો પછી છારી આવી શકે છે. એ છારી એક ઓપીડી પ્રોસિજર દ્વારા યાગ લેઝર થ્રુ કાઢવામાં આવે છે. બીજા સાઇડ ઇફેક્ટ્સમાં ઘણીવાર આંખ લાલ, દુખાવો અને આંખમાં સોજો આવવું જે બહુ કોમન નથી. બહુ રેરલી આ કોમ્પ્લિકેશન જોવામાં, સાઇડ ઇફેક્ટ જોવામાં આવે છે. જે ડાયાબેટિક પેશન્ટ્સ હોય છે તેમને રેગ્યુલરલી આપણે ચેકઅપ રાખવું પડે કે પાછળ પડદા પર કંઈ સોજો કે એવું કંઈ નથી આવતું તે માટે. Wonderful, ma'am. Wonderful. All right, next question. Chirayu Choksi is asking, can I have clear lens extraction to remove my presbyopia? I don't know how to pronounce this.
યસ Would you સો please કેન આઈ હેવ repeat the ક્લિયર question? લેન્સ એક્સટ્રેક્શન કે મોતિયો ના હોય તો પણ શું મોતિયો એ લેન્સ કાઢીને પણ આપણે પ્રેસબાયોપિયા જેને નજીકના ચશ્મા માટેની ટ્રીટમેન્ટ લઈ શકાય છે? એઝ આઈ સેડ, આજના સમયમાં કેટરેક્ટ એકલું રિમૂવ કરવું એ ખાલી એમ નથી હોતો. ટુ ગીવ યુ અ બેટર ક્વોલિટી ઓફ વિઝન એ એમ હોય છે. એટલે ક્લિયર લેન્સ કાઢીને બી તમે લેન્સ બીજા જે મેં ઓપ્શન્સ લેન્સના આપ્યા તે લેન્સીસ મૂકીને પ્રેસ બાયોપિયાને ટ્રીટ કરી શકો છો. ઇટ ઇઝ ક્વાઇટ કોમન ધીઝ ડેઝ. All right, Chirayu sir, here you go. Drushi Thakkar, she is asking, hello doctor, can cataract be hereditary? Oh, it's a wonderful question. હા, જેમ મેં કીધું કે કેટરેક્ટનું મેઇન કારણ વધતી ઉંમર હોય છે અને બીજા બધા કારણ. પણ યસ, ઘણા સમયે ઘણા ફેમિલીઝમાં લોકોને અર્લી એજ ઉપર કેટરેક્ટ આવતું હોય છે એન્ડ દેટ કેન બી કેરીડ ફોરવર્ડ, કે બીજા લોકોને બી થોડું વહેલી ઉંમરે કેટરેક્ટ આવી શકે અને કન્જનાઇટલ કેટરેક્ટ્સ ને બીજા બી હેરિડિટરી હોઈ શકે છે. All right. Harsh Panchal, thanks ma'am. થેન્ક યુ. Great going, Natasha ma'am. All right, so people have started very good information, Kinju Desai is saying. Awesome. Great going, Chirayu sir is saying ma'am. થેન્ક યુ. So we are winding up this session. Harsh Pansar, thanks for the detailed information, ma'am. So people are liking this session, and if anyone has missed this session, then please comment below in the comment section. Ask the questions, and we'll be back with another session. Also, we'll answer all your queries and questions. Dhara Shah. Nice question. Bhaumik Patel, absolutely informative. Ma'am, thank you so much. It was a wonderful session. And માય sorry for the પ્લેઝર. delay. થેન્ક યુ. Yeah. And take care. Take a very good care of yourself, ma'am. Thank you so much. Thank you. થેન્ક યુ. Thank you.